રામ રામ જય માતાજી બધા જય શ્રી કૃષ્ણ. હાલો આજ રાંધણ સેટ થઈ ગઈ એટલે આપણે બધી રાંધવાની તૈયાર કરવાના બધી જો પહેલો તો આપણે ચવાણું બનાવવાનું ચાલુ કરવું એ સાંજે બનાવવું પણ ટાઈમ ન રહ્યો એટલે ન બનાવ્યું અત્યારે પહેલાં બનાવી નાખી થેપલાને એવું પછી બનાવશું. રાજન બાપુની જેવા લુગડા લેવા એ બે આપણે બીજું માલ ઢોરનું કરીને નવરા થઈ ગયા એટલે હવે રાંધશું આને શું કામ એ તો હાલો વિડીયો બને રહેજો ને આગળ વિડીયો જોતા દીધો જો બધી ચવાણું બનાવવાનું સામગ્રી એ અને આ હે ખમણનું પાકી આ હે જાંબુનું જો હે ને પણ આજ બનાવવાનો નથી પણ એ હટણ કરી દેતા એટલે મેં લેતા આવજો. હાલો વિડીયો બના રહેજો આગળ જોતા રહેજો. આપણે રાંધવાની તૈયારી કરી આ સાઈડ થી એટલે બધા રાંધતા હોય ને કોને કોને રાંધી ગયું હોય એ આપણને ખબર હોય ને બાપુ ખાવાનું ચાલુ કરી દીધું ધરા. હાલો જો ચૂલો હલગાઈ નાખ્યો. હા તાવડો મૂકી દીધો. તાવડો મૂકી દીધો. એક તારીખ ઘટીને એટલે આજ સાઈડ થઈ ગઈ નકર સાઈડ નથી આજ ઓમ ગણે એટલે પાંચમ થાય જો બરે સોમવારી હતી એટલે ઓમ ગણો એટલે સોમવારી હાઈતમ થાય પણ હાઈતમ રવિવારી કાલ રવિવારી કે સોમવારી આપણે ગમે એક બે દી એક દી ખાવાનું થાય રાંધવાનું ચાલુ કરી દઈએ. જો હાલો આજ રાંધણ સેટ થઈ બધું તરવાનું ચાલુ છે કેટલું તરાઈ ગયું છે અને ખાવાનું ચાલુ બધી ભૂંગળી ખા જો અડધું તરી ગયું અડધું તરવાનું બાકી છે અને આમ નામ તરતા જઈએ ખાતા જઈએ એટલે રંધાઈ રહેતા ખાઈ લેવાનું ભૂખાઈ ન લાગે. હાલો જમવાનું ખાવાની ઈચ્છા હોય આવી જાઓ અને હાઈકમ કરવા બધા આવજો વિડીયો બના રહેજો ને આગળ આગળ જોતા રહેજો. આપણે જમવાનું બનાવવાનું ચાલુ છે. અને નાખ્યું ને હાલો એ ખાવું લઈ લો. હાલો પાપડ તળાવવા માંડ્યા. ચાલો બધા પાપડ ખાવા. હા હો અમાર બે ભાઈબંધ બે ગયા ખાવા. બહુ પાપડ ભાવે કા? હા પાપડ કોને કોને વધારે પાપડ ભાવે કોમેન્ટમાં કહેજો ને કે નિકિતાને બહુ ભાવે છે. પાપડ તો બધાને ભાવે જ ને ન ભાવે એવું બને. ખાશે તાવ હે ને રાંધવાનું છે દાદુ એટલે હાન પડતા લગભગ હે ને ખાઈ દીધી ઓમ રાંધી ન ખાઈ કરી આ તેલની બાસ લઈ લઈને ખાઈ કરી એવું થાય. રાંધી લે ને ત્યાં પછી તમને ખાવું ન આનો સ્વાદ ન આવે આનો સ્વાદ બીજા દી આવે. એમાં એવું પણ જો રાંધતા હોય ને એને હવે શુક્રામાં દર્શન કર્યા સિવાય ખવાય નહીં. શુક્રામાં જવું પડે પેલા કિલો કિલો ખારી કમતી હોય ને કાલ હવે રે વાંકું હાલે થઈ ગયું થઈ ગયું ગરમ ગરમ હોય ને તાવ થઈ જાય. છોકરાને પગે લાગવા જવું હોય છોકરાને કેટલા જોઈશે? બસ હવે એટલે ભાઈ લાવે આપણે ચવાણામાં નાખવાના છે ને. ચવાણામાં પાપડ જો આવે નહીં પણ અમે નાખી સુવાદ આપે. તમારે કોઈ બી ચવાણું લેવાનું જોજો એમાં પાપડ ન હોય આ તો મજા આવે એમ કે ખાવાની. હવે શું હે લે એ લુગડામાં પીડ્યું દાંતમાં કાઢવા એ ખાઈ અને નાઈ લે હારી કાંઈ કોઈ હાબુડેથી નવાય છે નહીં. આંખમાં કેમ રાખવાનું? આ નાના હોય એટલે આમ આંખમાં લઈ લો એટલે બધા હરખા નીકળી જાય અને તેલમાં તમે નાખો તો જારેથી આમાં કેર કરવું પડે. મેં તેલ ઓછું જોતું હોય એટલે. ના તેલ તો આમાં વધારે જોઈએ. કોઈ બી પૌવા તમે તરો ને તો એમાં તેલ ઓછું જોઈએ પણ આ ચોખાના પૌવા તરો એટલે તેલ જાજુ જોઈએ. અને આ જારામાં પછી આવી રીતે આમ કાઢ જ કરવા પડે. બોલો આંખમાં હોય ને તો તમને આમ કાઢવાની મજા આવે. બધા ચવાણું બનાવતા હોય ને ખબર જ હોય કઈ રીતે બનાવતા હોય. કોમેન્ટ કરજો તમે કઈ રીતે તરો કેવું બનાવો હોય એમ આ રીતે બનાવી બધું તરાઈ ગયું હોતે જો
જો મકાઈ પૌવા તૈયાર, ચોખાના પૌવા તૈયાર, એવા બધા ધોરા પૌવા તૈયાર, પાપડ, ચોખાના દાણા, ભૂંગળી, વાટકી, અને આ છે થેપેલા શેણા, આ સેવ, આ વટાણા, તીખા વટાણા દાળ, અને તીખા વટાણાની દાળ. તીખા વટાણા, આ શેણાની દાળ, બધી વસ્તુ નાખીને આપણે મસ્ત ચવાણું બનાવવાનું છે. પેલા માટી તો ખૂબ આહા. હાલો ચવાણું આપણે બનાવીને કમ્પ્લીટ ડબ્બા ભરીને મેળ દીધું. અને હવે જો આપણે શક્કરપારાનો લોટ બાંધી ગયો, અને આ બાંધી આપણે શેણાનો લોટનો, એટલે એમ કે ઓલા શેણા લોટના પુડલા બનાવવા, ઓલી તીખી પૂરી ઘઉંની નહીં, અને ગોળ પલાળી દીધો આપણે, અને પછી બનાવવાનું ઘઉંના લોટના ગીરા થેપલા. તો હાલો વિડીયો બન્યા રહેજો, અને વિડીયો જોતા રહેજો. ઘડીક ટાઈમ નથી, રાજુને શક્કરપારા કપાવવામાં મદદ કરવામાં લેવાનો. રામ રામ, જય માતા, જય શ્રી કૃષ્ણ. મારા મમ્મીએ જો પૂરી તરવાનું કરી દીધું ચાલુ. હા જો એટલી તરે જાય, અને જો આખો ખાટલો ભીરો એ બધી તરવાય. આ બધી તરવાની છે. શેણાની આ હે શક્કરપારા. હા, શક્કરપારા, અને આર્યાની ગીરા થેપલા આપણે, અને એટલા શક્કરપારા બનાવ્યા. અને જો તરાવાની ચાલુ ગયો, તરાઈ જાય ને પછી શેણા બાફા મેકવાના. પછી રોટલા થોડાક બનાવીશ, હૈદવાર લાગશે રાંધતા. હાલો આગળ આગળ વિડીયો જોતા રહેજો. આપણે રાંધવાનું તરાવવાનું કામકાજ ચાલુ જ છે. બા મામા હાલો જો આપણે બધું તરાઈ ગયું હતું. આ થેપલા અને ગરાઈ થેપલા અને તીખાઈ થેપલા, અને એની છે શક્કરપારા છે. આપણે આમાં શક્કરપારા છે, શક્કરપારા થઈ ગયા છે. અને હવે શાક થઈ ગયું છે, ખીચડી મૂકી છે, અને હવે અહીંયા રોટલા ઘડવાનું ચાલુ છે. હા બીજું બધું રાંધવાયું આપણે, અને શાકે બનાવ્યું શેણાનું. જો આ તપેલામાં પડ્યું અહીંયા, અને અત્યારે વારું ખીચડી બનાવી, હવે રોટલા બનાવવા છે. હાંજ પડી જ યાદ રાંધતા, સવારની નવરી ઘડી થઈને હજી બારું બારું કરીને સુલો બુલો ઠારીને ટીકડ નવરી આવે. તો રોટલા એક છેલ્લા બાકી રહ્યા તો હાલો બને નાખી. અને આજનો વિડીયો અહીં પૂરો કરી કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને કોને કોને વહેલું રાંધી નાખ્યું હતું, કોને કોને વસ્તુ રાંધી કોમેન્ટમાં જરૂર કીજો.